નમસ્કાર, સ્વાગત છે તમારું લિમિટલેસ લાઈફમાં, જ્યાં સપનાઓને મળે છે પાંખો અને જિંદગી પોતાની અસલી ઉડાન ભરે છે. રસ્તો ખરાબ હોય અને તમે દરરોજ એ રસ્તે જતા હો તો તેને સુધારવાની જવાબદારી કોની? આજની આ વાર્તામાં આપણે જાણીશું કે ખરેખર આપણા જીવનમાં આ વાર્તા કેટલી ખૂબ જ મહત્વની છે અને આ વાર્તા આપણને શું શીખવી જાય છે અને આ વાર્તાના મર્મને આપણે આપણા જીવનમાં ઉતારી લઈએ છીએ તો આપણી કેટલી પ્રગતિ થાય છે. તો ચાલો માંડીને વાર્તા સાંભળીએ. એના માટે વિડીયોને સ્કીપ ના કરતા એને એન્ડ સુધી જરૂરથી જોજો. એક વખત એક નાનકડી તોફાની નદીને પસાર કરવાની લોકો મથામણ કરી રહ્યા હતા. રોજ લોકો એક નાનકડી તોફાની નદીને પસાર કરતા અને એ નદી ઉપર કોઈ પુલ નતો. રોજ આવતા જતા લોકોએ પોતાના સ્વ અનુભવથી રસ્તો બનાવી દીધો અને એમને પોતાને ખબર હતી કે આ રસ્તો ખરેખર આપણા માટે હિતાવહ નથી, પણ પોતાના સ્વ અનુભવથી એમણે રસ્તો કંડારી દીધો હતો. થોડા આગળ ચાલો એટલે ભમળો અને સાથે સાથે ખાડા અને પથ્થરો તો આવતા જ હતા, છતાં પણ લોકો રોજ પસાર કરી લેતા હતા. એક દિવસ આવી રીતે લોકો નદી પસાર કરી રહ્યા હતા તો એ નદી પસાર કરવામાં એક દાદા, વૃદ્ધ અવસ્થા થઈ ગયેલી, એમના ઉંમર લાયક એક દાદા હતા. એ પણ નદી પસાર કરી રહ્યા હતા. ઉંમરના કારણે એ થોડા કમજોર હતા અને એમની નજર પણ કમજોર હતી. મહા મુસીબતે એમણે આ નદીનો રસ્તો પાર કર્યો, પણ એ નદીના રસ્તા પાર કરતી વખતે એમણે જરા નજર પાછળ કરી તો જોયું કે એક આંગળી પકડી અને નાનકડું બાળક એની માતા સાથે નદી પસાર કરી રહ્યું હતું. એ માતાને નદી પસાર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી. એટલે દાદાને થયું કે આટલા બધા લોકો રોજ અહીંયાથી પસાર થાય છે અને આટલી મહા મુસીબતે રોજ અહીંયાથી નીકળે છે. એવામાં જ દાદાને આ બધું જોઈ અને લાગી આવ્યું અને એ દાદા કિનારે જઈ અને પોતાના થેલામાંથી અસ્ત્રો કાઢે છે, કેમ કે દાદા પોતે જે છે એ સુથાર હતા. એટલે દાદાએ પોતાના ઓજારો કાઢ્યા અને નદીની આસપાસ વાંસ અને જે વેલા હતા એ બધા લાવી કાપી અને પુલ બનાવવાની શરૂઆત કરી. હવે પુલ બનાવવાનું દાદાએ શરૂ કર્યું તો ઘણા બધા લોકો આવતા જતા જોતા હતા અને બધાને નવાઈ લાગી કે આ દાદા શું કરી રહ્યા છે. એમાંથી એક વ્યક્તિને એટલું બધું આશ્ચર્ય થયું તો એણે દાદાને પૂછ્યું, દાદા તમે શું કરી રહ્યા છો? પુલ બનાવી રહ્યા છો? દાદાએ પોતાના બનાવવાની જે પ્રક્રિયા હતી એમાં એટલા મશગુલ હતા કે એમણે સામે ના જોયું અને એમ જ માથું ધૂણાવીને કહ્યું કે હા. તો સામેવાળાએ ફરી ક્વેશ્ચન કર્યું કે દાદા તમે રોજ અહીંયાથી પસાર થતા હશો? તો દાદાએ કહ્યું કે ના. તો કદાચ તમારે અવારનવાર અહીંયા આવવાનું થતું હશે, અહીંયા જ રહેતા હશો? તો કે ના. તો એ માણસથી રહેવાયું નહીં અને એનું આશ્ચર્ય વધી ગયું. એ કે છે દાદા તમે અહીંયા નથી રહેતા તો પછી આ બધી માથાકૂટ શું કામ કરો છો? શું કામ તમે પુલ બનાવવાની મહેનત કરો છો? તમારે આટલી બધી મહેનત ના કરવી જોઈએ. આજે એક દિવસ માટે તમે અહીંયા આવ્યા છો તો એક દિવસ માટે શું આટલી બધી મહેનત કરવાની? અને કોઈ આટલી બધી મહેનત કરે ત્યારે ખરેખર લોકોના મગજમાં પ્રશ્નો ઊભા થતા હોય છે કે ખરેખર એનું કંઈક હિત હશે, એણે કંઈક વિચાર્યું હશે એટલે જ એ આ કામ કરી રહ્યું છે. ત્યારે દાદાએ માથું ઊંચે કર્યું અને એણે જવાબ આપ્યો કે પેલું જે બાળક છે એ પોતાની માતાનો હાથ પકડી અને પુલ પસાર કરી રહ્યો છે, એના માટે થઈને હું પુલ બનાવી રહ્યો છું. એટલે ખરેખર દરેક વખતે આપણે પોતાના માટે જ કામ ના કરવું જોઈએ. ઘણી વખત આપણે સમાજના માટે, બીજાના સારા કાર્યો માટે, બીજાની મદદ માટે પણ કામ કરવું જોઈએ. અને આવી જ સરસ મજાની કહાની તમે બધાએ સાંભળી જ છે. એનું સરસ મજાનું ઉદાહરણ અને લોકો અત્યારે એ રસ્તાનો ખૂબ ઉપયોગ કરી રહ્યા છે. દશરથ માજી કે જેણે પોતાની પત્નીને ખોઈ, જે પહાડ બીજી સિટીમાં જતા રોકી રહ્યો હતો, એના કારણે ઘણું બધું ફરીને લોકોને જવું પડતું હતું. એ પહાડ એણે એકલા હાથે ખોદી અને એવો સરસ મજાનો રસ્તો બનાવી દીધો કે આજે એનો ત્યાગ અને એનું બલિદાન લોકો યાદ કરી રહ્યા છે. એ દશરથ માજીએ જો એવું વિચાર્યું હોત કે મારી પત્ની તો જતી રહી, હવે મારે શું? અને પણ એણે એવું વિચાર્યું કે હું મારી પત્ની આ એક અંતરાયના કારણે મેં ગુમાવી છે
તો બીજાની સાથે આવું ના થાય અને એણે એક પરોપકારનું કામ એકલા હાથે શરૂ કર્યું. એકલા હાથે એ રોજ પહાડને ખોદવાનું કામ કરતો અને એક સમય એવો આવ્યો કે આખો પહાડ એને ખોદી કાઢ્યો અને વચ્ચેથી રસ્તો કાઢ્યો. આજે સરસ મજાનો રસ્તાનો બધા લોકો ઉપયોગ કરી રહ્યા છે. તો ખરેખર શું એ માણસ ગાંડો હતો? નહીં. એ માણસને બીજા ઉપર ઉપકાર કર્યો, બીજાના માટે મદદ કરી. એટલે ખરેખર હંમેશા પોતાની જાત માટે કરવા કરતા જ્યારે આપણે બીજા માટે કંઈક કરીએ છીએ ત્યારે એનો આનંદ કંઈક અલગ હોય છે, એની પ્રસન્નતા કંઈક અલગ હોય છે અને એ કામ આપણને ક્યારેય ભારરૂપ નથી લાગતું. એ કામ આપણને હંમેશા આનંદ આપનારું લાગે છે. હવે આપણે પોતાને સવાલ પૂછવો જોઈએ, આપણે શું કરીએ છીએ? આપણે પોતાનો ફાયદો જ જોઈએ છીએ કે સમાજ માટે કંઈક કરીએ છીએ? જેમ કે રસ્તા, સ્વચ્છતા, મદદ, સમય આપવો. ઘણીવાર આપણે બીજાને મદદ કરવાની જગ્યાએ એની આપણે હાંસી ઉડાવતા હોઈએ છીએ. ઘણીવાર આપણે બીજાને આગળ લઈ જવામાં મદદ નથી કરતા પણ એને નીચે પાડવામાં મદદ કરતા હોઈએ છીએ. તો શું ખરેખર આપણે બીજાને નડીએ છીએ? આપણે શું કરી રહ્યા છીએ એ જોવાનો સવાલ છે. બીજા શું કરી રહ્યા છે એ મેટર નથી કરતું. બીજા જે કરે એને કરવા દેવા જોઈએ, પણ આપણે શું કરી રહ્યા છીએ એ ખરેખર આપણે વિચારવું જોઈએ. અને પરોપકાર કરવાથી જે આનંદ મળે છે ને એની અનુભૂતિ ખરેખર કંઈક અલગ જ હોય છે. આ વિડીયોના માધ્યમથી તમને શું શીખવા મળ્યું અને તમે તમારા જીવનમાં આ વિડીયોના માધ્યમથી, આ વાર્તાના માધ્યમથી શું નવું એડ કરવા માંગો છો? મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.